વિકલિત શોધો એટલે જો તમને પરીક્ષામાં y કરીને આપેલું હોય આ રીતે કે y ઇઝ ઇક્વલ ટુ સાઇન કૌંસમાં x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર વત્તા 5 આ રીતે આપેલું હોય તો આ રીતે પણ પૂછાય કે તો શું શોધો dy બાય dx શોધો આ રીતે પણ પૂછાય એટલે આ dy બાય dx જે છે એ વિકલિત જ છે y નું x ની સાપેક્ષ વિકલન આપણને અહીંયા y કરીને આપ્યું નથી એટલે તમે y કરીને ધારી લો તો વધુ સારું અને બે રીતે ગણી શકાય જો આ રીતે ગણવું હોય તો આપણે આને y લઈ લેવાનું કે માટે કરીને અહીંયા લખીએ આ ઓર છે આ રીતે પણ પૂછાય આ રીતે પણ પૂછાય તો આપણે અહીંયા આન્સર જો તમે આ રીતે કરી દેતા હોય કે ધારો કે જો તમે એને y કહી દો કે y ઇઝ ઇક્વલ ટુ સાઇન કેટલા x સ્ક્વેર વત્તા 5 આપણે આને y કહી દીધું હવે એનું વિકલિત શોધવું એટલે કે એનું x ની સામે જોઈએ તો y સામે ચલ x છે તો આનું x ની સાપેક્ષે આપણે વિકલન કરવાનું શું કરવાનું કે ભાઈ x ની સાપેક્ષે વિકલન કરતા આનું આપણે x ની સાપેક્ષ વિકલન કરીએ તો y નું x ની સાપેક્ષ શું થશે તો માટે કરીને લખીએ dy upon dx is equal to y નું x ની સાપેક્ષ વિકલન dy by dx is equal to અહીંયા પહેલા બે વિધેયો છે કાલે આપણે શીખ્યા એક સાઇન છે અને બીજું અંદર x સ્ક્વેર પ્લસ 5 છે આ કેવું વિધેય છે તો આ સંયોજિત વિધેય છે આને બહારનું વિધેય કહીએ છીએ આને અંદરનું વિધેય કહીએ છીએ તો આપણે પહેલા સાઇનનું કરવાનું એટલે સાઇનનું વિકલન શું થશે તો સાઇનનું વિકલન cos થશે અને જે x સ્ક્વેર પ્લસ 5 છે એ એમના એમ રહેશે બહારના વિધેયનું વિકલન સાઇનનું cos અંદરનું વિધેય એમનું એમ અને ગુણ્યા કરીને બાજુમાં અંદરના વિધેયનું વિકલન એટલે કે હવે આ x સ્ક્વેરનું વિકલન કેટલું થઈ જશે તો 2x થઈ જશે અને 5 એ અચળ છે એટલે અચળનું 0 થઈ જશે તો આનું વિકલન શું થયું તો બરાબર કરીને લખીએ અહીંયા 2x ગુણ્યા કેટલું થયું તો ગુણ્યા cos કેટલું તો x સ્ક્વેર પ્લસ 5 તો આ એનું વિકલન થયું તો આવો 1 માર્ક્સમાં દાખલો આપણને પૂછાય આ એક રીત છે જો આ રીતે તમને આપેલું હોય અથવા કરીને લખીએ આપણને આ રીતે દાખલો આપેલો હોય y ધારવું ન હોય સાઇન શું આપેલું છે x સ્ક્વેર પ્લસ 5 નું વિકલિત શોધો એમ આપેલું હોય નું વિકલિત શોધો તો આપણે આ રીતે લખવાનું કે x ની સાપેક્ષે શું કરીએ વિકલન કરતા x ની સાપેક્ષે વિકલન કરતા તો આનું x ની સાપેક્ષ વિકલન કરીએ એટલે આ રીતે લખાય d by dx શું લખીશું કૌંસમાં સાઇન શું લખીએ x સ્ક્વેર પ્લસ 5 આ રીતે આપેલા વિધેયનું x ની સાપેક્ષ વિકલન કરો એટલે કે d by dx x ની સાપેક્ષ કોનું વિકલન કરો તો sin x સ્ક્વેર પ્લસ 5 હવે જ્યારે વિકલન કરીએ છીએ તો બરાબર કરીને લખીએ કે સૌ પ્રથમ સાઇનનું કરીશું તો સાઇનનું શું થશે તો સાઇનનું cos અંદરનું વિધેય એમનું એમ x સ્ક્વેર પ્લસ 5 ગુણ્યા કરીને અંદરનું વિધેય કરી દેવાનું તો x સ્ક્વેરનું 2x થશે અને 5 પોતે અચળ હોવાથી 0 થશે તો બરાબર આનું વિકલન શું થયું તો 2x cos કેટલું આવશે તો x સ્ક્વેર પ્લસ 5 તો આ બંને રીતે ગણાય y ધારીને ગણો તો dy by dx મળશે અને આ રીતે x ની સાપેક્ષ વિકલન કરીએ તો આ રીતે મળશે જો આનો દાખલો આ રીતે પૂછાય
अथवा बीजी रीत होय, बीजो एक्जाम्पल आपणे लईए कि आ रीते प्रश्न पूछाया होय y इज इक्वल टू sin x અને આ રીતે પૂછાયેલું હોય કૌંસમાં x² + 5. તો આ બે દાખલા સેમ નથી. તમે જુઓ અહીંયા બે વિધેયો છે, વચ્ચે ગુણાકાર છે, એક વિધેય અને એક વિધેય. અહીંયા એવું નહોતું. સાઇન એ આની સાથે સંયોજનમાં છે x² + 5 સાથે, એટલે આ સંયોજિત વિધેય છે. આ બે વિધેયો ભેગા છે. સાઇન માટે આ x, સાઇનના પ્રદેશનો ઘટક કયો તો x² + 5, એટલે આ ભેગું વિધેય થયું. અહીંયા સાઇનના પ્રદેશનો ઘટક x છે, એટલે આ સ્વતંત્ર વિધેય છે અને આ સ્વતંત્ર વિધેય છે. તો આ બે વિધેયો ગુણાકારમાં છે, તો આનું વિકલન x ની સાપેક્ષ ગુણાકારના નિયમ પ્રમાણે થાય કે ભાઈ x ની સાપેક્ષે શું કરીએ, x ની સાપેક્ષે વિકલન કરતા શું મળે? તો y નું કયો નિયમ આવશે? ગુણાકારની મદદથી થાય. આનું ગુણાકારની રીતે કઈ રીતે? તો ગુણાકારની રીતે કરી શકાય. y નું શું થશે? x ની સાપેક્ષ dy/dx. ગુણાકારનો નિયમ શું છે કે તમે પહેલા sin x નું કરતા હોય તો sin x નું શું થશે? cos x થશે. અને x² + 5 જે છે બીજું વિધેય છે, અંદરનું વિધેય નહીં, આ બીજું વિધેય, એ એમનું એમ રહેશે. આ બે સ્વતંત્ર વિધેયો છે. આ એક્ઝામ્પલ અને આ બે એક્ઝામ્પલ જુદા છે. પણ જો આ રીતે પૂછાય તો પછી આ રીતે ગણી શકાય નહીં. ગુણાકારના નિયમ પ્રમાણે વચ્ચે આવશે વત્તા. જે વિધેયનું કર્યું છે વિધેય એમનું એમ રહેશે, એટલે કે sin x છે એ એમના એમ રહેશે. અને જેનું બાકી છે એનું વિકલન, તો x² નું વિકલન કેટલું થશે? તો x² નું 2x અને 5 અચળનું 0. તો કેટલું આવ્યું આનું વિકલન લખીએ તો આ રીતે લખાય cos x અને x² + 5 વત્તા 2x અને sin x. તો આ દાખલો લેવા પાછળનું કારણ શું હતું કે આ બે વચ્ચેનું વેરિએશન શું છે આપણને ખબર પડે, શું ડિફરન્ટ છે. બીજામાં જુદા, આ બે સ્વતંત્ર વિધેયો છે અને આ સંયોજિત વિધેય છે. આ સંયોજિત વિધેયનો દાખલો છે, અહીંયા લખી શકાય. આ કેવા છે? સંયોજિત વિધેય. આ સંયોજિત વિધેયો છે. અને આ કેવા છે? તો બે સ્વતંત્ર વિધેયો છે. કેવા વિધેયો છે? સ્વતંત્ર વિધેયો. વિધેયોનો ગુણાકાર છે. તો આપણે આ ખ્યાલ હોવો જોઈએ કે બે સ્વતંત્ર વિધેયો હોય ત્યારે આ રીતે ગણી શકાય અને સંયોજિત વિધેય હોય ત્યારે આ રીતે. ચલો બુકનો એક્ઝામ્પલ નંબર 2 લઈએ કે બુકમાં બીજો એક્ઝામ્પલ કયો છે? નંબર 2 લઈએ. cos sin x, cos અને sin x આ રીતે છે. તો આ પણ સંયોજિત વિધેય છે, બે સ્વતંત્ર વિધેય નથી. આ કેવા વિધેયો છે? તો સંયોજિત વિધેયો. કેમ? તો cos સાથે sin સંયોજનમાં છે, ગુણાકારમાં નથી. આ cos સાથે sin સંયોજનમાં છે, એટલે તમે જો y ધારીને કરો તો પણ ચાલે. આ રીતે કે ધારો કે આને y લઈ લઈએ તો પણ ચાલે. ધારો કે y = cos, અહીંયા શું મૂકી દઈએ? sin x. અને આનું આપણે x ની સાપેક્ષ વિકલન લઈએ હવે તો લખીએ કે ભાઈ x ની સાપેક્ષે શું કરીએ? તો x ની સાપેક્ષે વિકલન કરતા. ચલો x ની સાપેક્ષ વિકલન કરીએ એટલે y નું શું થશે? તો માટે કરીને લખી શકાય. y નું થશે dy/dx. જ્યારે સંયોજિત વિધેય હોય એટલે બહારનું અંદરનું વિધેય. cos એ બહારનું છે, sin એ અંદરનું છે, તો પેલું cos નું થશે, તો cos નું માઇનસ sin થાય. બરાબર સૂત્રો આવડવા જોઈએ. અને અંદરનું વિધેય એમનું એમ રહે, એટલે અંદરનું વિધેય શું? એમનું એમ. sin x એમનું એમ. અહીંયા કોઈ ગુણાકારનો નિયમ લાગુ નથી પડતો. બહારના વિધેયનું
એ સમયે અંદરનું વિધેય એમનું એમ અને ગુણ્યા કરીને હવે અંદરના વિધેયનું તો સાઈનનું શું થઈ જશે? તો સાઈનનું cos x. તો બરાબર કરીને આનું વિકલન શું આવ્યું? તો માઇનસ સાઈન ઓફ શું લખીશું? સાઈન એક્સ ઇન્ટુ શું લખીશું? cos x. તો આ થયું આનું વિકલન. અને હવે જો આ જ એક્ઝામ્પલ આ રીતે પૂછાય, બીજો એક્ઝામ્પલ આ રીતે જ પૂછાય, અથવા બીજો જો આ એક્ઝામ્પલ બીજો કઈ રીતે પૂછાય? આ બુકમાં આ વધારાનું છે, આ એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે, આ બુકનો છે. વધારાનો એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ લઈએ. આ એક્સ્ટ્રા એક્ઝામ્પલ કે y ઇઝ ઇક્વલ ટુ, જો આ રીતે પૂછાય cos x અને sin x, તો આ બે સ્વતંત્ર વિધેયો છે. તમે જુઓ વચ્ચે ગુણાકાર છે, તો આને ગુણાકારના નિયમથી, ગુણાકારની રીતે વિકલન થાય, જે તમારે કરવાનું. વિકલન થાય અને એ કરવું, એ દરેકે ગણવું, તો એ તમને આવડશે. તો સંયોજિત વિધેય હોય એટલે કઈ રીતે કરવું, સ્વતંત્ર વિધેય હોય ત્યારે કઈ રીતે કરવું એ ધ્યાન રાખવું. બુકનો એક્ઝામ્પલ નંબર 3 કે સાઈન શું છે? ax પ્લસ બી. આનું વિકલિત શોધો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પણ સંયોજિત વિધેય છે. સાઈન સાથે સંયોજનમાં શું છે? તો ax પ્લસ બી. તો જો તમે આને y ધારી લેતા હોય કે ધારો કે આના બરાબર આપણે y ધારી લઈએ, તો સાઈન શું આવશે? ax પ્લસ બી. હવે આપણે આનું x ની સાપેક્ષ વિકલન લઈએ, તો અહીંયા લખીએ કે x ની સાપેક્ષે વિકલન કરતા અથવા લેતા, ચલો આનું x ની સાપેક્ષ વિકલન કરીએ એટલે y નું શું થશે? તો કાલે વાત થઈ ગઈ છે એ પ્રમાણે y નું થશે dy બાય dx. બહારના વિધેયનું સાઈનનું કરીશું, સાઈનનું cos થશે. ધોરણ 11 માં આના વિશે વાત થઈ છે. અંદરનું વિધેય એમનું એમ રહેશે, સાઈનનું cos ax પ્લસ બી એમનું એમ, અને ગુણ્યા કરીને હવે અંદરના વિધેયનું કરીએ તો એ x નું 1 થઈ જાય, એટલે a અને b અચળ હોવાથી 0. આ બરાબર સમજો. અહીંયા x નું x ની સાપેક્ષ વિકલન 1 થાય એટલે વધશે a, અને b કોન્સ્ટન્ટ અચળ હોવાથી 0. તો આનું વિકલન શું થયું? તો બરાબર કરીને લખીએ a cos કેટલું થશે? ax પ્લસ. તો આ સંયોજિત વિધેય હતું, આ રીતે આપણે ગણી શકીએ, અને y ધાર્યા વગર પણ ગણી શકીએ. બરાબર. અથવા કરીને જો y ધાર્યા વગર ગણવું હોય તો, અથવા આને આપણે સીધું આમ લખી શકીએ કે d બાય dx, x ની સાપેક્ષ કોનું વિકલન કરવું છે? તો સાઈન કોનું? તો ax પ્લસ બી નું. આપણે y નથી ધારવો, આનું વિકલન કરવું છે કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. જેની સાપેક્ષ કરવાનું એ કારક લખીશું. તો d બાય dx, x ની સાપેક્ષ આનું વિકલન કરો. તો બરાબર કરીને હવે વિકલન કરીએ. સાઈનનું કરીશું બહારનું cos, એ સમયે અંદરનું વિધેય એમનું એમ, અને ગુણ્યા કરીને હવે અંદરનું વિધેય આનું, તો એ x નું એ થઈ જશે, b અચળ હોવાથી 0 થઈ જશે. તો બરાબર આનું વિકલન શું આવ્યું? તો a શું લખીશું? cos કેટલું? તો ax પ્લસ બી થાય. તો બંને સેમ જવાબ છે. સમજવાનું આ રીતે છે, તો આ ગણી શકાય. એક્ઝામ્પલ નંબર 4 લઈએ. sec tan root x આવું છે. sec tan root x. તો આ પણ સંયોજન છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે સેકના પ્રદેશમાં શું છે? આખું tan root x છે. તો આ પણ સંયોજિત વિધેય છે, એકથી વધારે વિધેયોનું સંયોજન છે. તો આ રીતે સ્વતંત્ર ક્યારે કહેવાય?
કે જો અહીંયા sec છે એવું sec x થઈ જાય, અહીંયા જો x મૂકી દઈએ તો આ બે વિધેય સ્વતંત્ર રહી જાય, તો આપણે ગુણાકારની રીતે ગણી શકીએ. તો આપણે આને ધારી લઈએ કે આને y કહી દઈએ કે ધારો કે y ઇઝ ઇક્વલ ટુ શું છે, તો sec એના પ્રદેશમાં શું છે, તો tan રૂટ એક્સ. હવે આપણે આનું x ની સાપેક્ષ વિકલન કરીએ તો x ની સાપેક્ષે શું કરતા, વિકલન કરતા. ચલો x ની સાપેક્ષે વિકલન કરીએ તો y નું શું થશે, તો માટે કરીને લખીએ y નું x ની સાપેક્ષ વિકલન dy by dx થાય. સૌથી બહારના વિધેયનું તો sec નું આપણે યાદ રાખવાનું કે sec નું વિકલન શું, તો એ ખબર હોવી જોઈએ. આ x સમજી લેવાનું, આખું શું સમજી લેવાનું, x. તો sec x નું વિકલન શું, સૂત્ર પ્રમાણે તો sec x નું વિકલન sec x into tan x, એટલે આપણે આમ લખી શકીએ sec x, x એટલે શું, તો tan રૂટ x, sec x into tan x into tan x, tan રૂટ x. આ કોનું વિકલન કર્યું, તો sec x નું વિકલન આ x કહેવાય. બરાબર સમજવાનું, sin માટે આ એના પ્રદેશમાં જે આખો ઘટક છે આને x કહેવાય, એમ sec માટે આના જે આ પ્રદેશમાં ઘટક છે એને x કહેવાય. તો આપણે સમજીએ કે ભાઈ sec x નું વિકલન શું, તો sec x, x એટલે શું, તો જે છે એ ઇન્ટુ tan x, x એટલે એમના એમ, અંદરનું વિધેય એમનું એમ. જ્યારે આનું કરીએ એટલે બંને જગ્યાએ અંદરનું વિધેય એમનું એમ. ચલો ગુણ્યા કરીએ, બહારનું પતી ગયું. હવે tan નું આવ્યું. હવે આ બંનેમાં વિચારીએ તો બહારનું tan છે, રૂટ એક્સ અંદરનું છે, બહારનું tan. તો tan નું શું, tan માટે x કહ્યું તો અંદર જે રૂટ એક્સ રહે tan માટે x કહેવાય. તો tan નું sec વર્ગ છે, તમે જુઓ tan નું sec વર્ગ, અંદરનું વિધેય જે રૂટ એક્સ છે એમનું એમ. બરાબર સમજો, tan જેમ sec નું કર્યું, sec નું sec tan, અંદરનું વિધેય એમનું એમ, એમ tan નું sec વર્ગ રૂટ એક્સ એમનું એમ. અને હવે રૂટ એક્સ નું વિકલન આપણે સમજાયું છે કાલે એ પ્રમાણે સીધું 1/2 રૂટ એક્સ થાય. તો આ પ્રમાણે એનું વિકલન થાય. તો આપણને આવડવું જોઈએ. બરાબર સમજવાનું છે. સૌ પ્રથમ બહારનું તો sec નું sec x into tan x, પછી tan નું sec વર્ગ x એટલે રૂટ એક્સ, અને પછી રૂટ એક્સ નું 1. પહેલા આનું કરીશું નંબર 1, પછી tan નું કરીશું નંબર 2, અને પછી રૂટ એક્સ નું કરીશું નંબર 3. તો sec નું કરીએ એટલે sec x into tan x, સૂત્ર બરાબર જુઓ એનું પરિણામ. tan નું કરીએ એટલે sec વર્ગ, ત્રીજું પરિણામ રૂટ એક્સ એમનું એમ, ને છેલ્લે રૂટ એક્સ નું 1/2 રૂટ એક્સ. આ કાલે સૂત્ર આપણે સમજાયું છે કે ભાઈ આનું 1/2 રૂટ એક્સ કઈ રીતે થાય. ચલો એક્ઝામ્પલ નંબર 5 લઈએ. એક્ઝામ્પલ નંબર 5 આ રીતે છે, sin ax plus b divide cos cx plus d, cos cx plus d. આનું વિકલિત શોધો અથવા આનું વિકલન કરો x ની સાપેક્ષે. તો આ બંને ભાગાકારમાં છે, તો ઉપર લખી શકાય કે બંને વિધેયો, આપેલા બંને વિધેયો શામાં છે, તો બંને વિધેયો ભાગાકારમાં છે. અને ધોરણ 11 માં શીખ્યા છે કે જો આ રીતે બે વિધેયો સ્વતંત્ર છે અને ભાગાકારમાં હોય તો ભાગાકારના નિયમ પ્રમાણે વિકલન થાય. તો કયા નિયમ પ્રમાણે, ભાગાકારના નિયમ મુજબ આનું વિકલન થાય. ભાગાકારનો નિયમ શું, તો આગળ લખાયો છે કે હવે ચલો આપણે આને y ધારીએ તો એ ચાલે. તો ધારો કે કરીને y ધારી લઈએ તો કોઈ પ્રશ્ન નથી, કે ધારો કે y is equal to sin ax plus b.
ભાગ્યા cos cx પ્લસ ડી. હવે x ની સાપેક્ષે વિકલન કરતા, ચલો x ની સાપેક્ષ વિકલન કરીએ એટલે y નું dy બાય dx થાય, તો માટે કરીને લખીએ dy બાય dx. ભાગાકારનો નિયમ શું કહે છે? છેદ એમના એમ અને અંશનું વિકલન. ધ્યાન રાખજો, છેદ એમના એમ અને અંશનું વિકલન. છેદ એમનું એમ રાખવાનું, cos cx પ્લસ ડી. છેદ એમના એમ અંશનું વિકલન. ચલો અંશનું વિકલન કરીએ તો sin નું cos થાય. શું થશે? ax પ્લસ બી, અંદરનું વિધેય એમનું એમ, છેદ એમના એમ અંશનું વિકલન, તો અંશમાં બહારના વિધેયમાં sin નું વિકલન cos ax પ્લસ બી એમના એમ, અંદરનું વિધેય એમનું એમ. અને હવે અંદરના વિધેયનું કરીએ તો x નું 1 એટલે a અને b નું 0. બરાબર છે. વચ્ચે માઇનસ આવશે તો લખીએ માઇનસ. શું કરવાનું? તો જે હવે અંશ એમના એમ રાખવાના, sin ax પ્લસ બી, અંશ એમના એમ, છેદનું વિકલન, તો cos નું શું થાય? તો માઇનસ સાઇન થાય. માઇનસ સાઇન અંદરનું વિધેય એમનું એમ એટલે કે cx પ્લસ ડી એમનું એમ. બરાબર છે. અને હવે cx પ્લસ ડી માં x નું 1 એટલે c અને d નું 0. તો આ રીતે અંશ એમના એમ, છેદ એમના એમ, અંશનું વિકલન ઓછા અંશ એમના એમ અને છેદનું વિકલન. અને ડિવાઈડ કરીને આપણે નીચે શું લખીશું? તો ડિવાઈડ કરી અને નીચે છેદનો વર્ગ આવશે. છેદનો વર્ગ એટલે શું લખીશું? તો આ રીતે લખાય, છેદનો વર્ગ એટલે શું થઈ જશે? cos સ્ક્વેર કેટલા છે? cx પ્લસ ડી. છેદનો વર્ગ cos સ્ક્વેર cx પ્લસ ડી. ઓકે. હા, જોઈ લઈએ ઉપર તો બરાબર કરી શું આવે છે? તો a cos ax પ્લસ b ઇન્ટુ cos cx પ્લસ b. ઓકે. ઓછા ઓછા વત્તા c sin cx પ્લસ ડી ઇન્ટુ sin ax પ્લસ બી. અને ડિવાઈડ કરીને જે છેદમાં છે એનું એ ડિવાઈડ શું થઈ જશે? cos સ્ક્વેર. શું લખી દઈશું? તો cx પ્લસ ડી. તો આ રીતે આપણે એનું વિકલન કરી શકીએ. ખાસ ધ્યાન રાખવાનું, ભાગાકારનો નિયમ આપણે જાણીએ છીએ. પહેલા છેદ એમના એમ, અંશનું વિકલન ઓછા અંશ એમનો એમ, છેદનું વિકલન, બાકી નીચે છેદનો વર્ગ. આ રીતે આપણે એને મૂકી શકીએ. cos x ક્યુબ, cos x ક્યુબ sin વર્ગ x ની 5 ઘાત. તો તમે અહીં જોઈ શકો છો કે એક વિધેય આ છે ને બીજું વિધેય આ છે. આ બે વિધેયોનું સંયોજન છે ને આ બે વિધેયોનું સંયોજન છે. તો આ બંને વચ્ચે ગુણાકાર છે. આપણે અહીંયા ધારો કે તમે y કરીને લ્યો તો y ઇઝ ઇક્વલ ટુ cos x ક્યુબ sin વર્ગ x ની 5 ઘાત. આ રીતે આપેલું છે. સ્પષ્ટ દેખાય છે કે આ બે વિધેયો વચ્ચે ગુણાકાર છે. એકા અને એકા આ બંને વચ્ચે શું છે? ગુણાકાર. તો આપણે ગુણાકારના નિયમ પ્રમાણે કરાય. તો ગુણાકાર ના નિયમ મુજબ
एक्स ની સાપેક્ષ વિકલન લેતા કોની સાપેક્ષ एक्स ની સાપેક્ષે શું કરતા તો વિકલન करता। तो माटे करीने लखीए y નું विकलन શું થાય तो y નું dy by dx ગુણાકારનો નિયમ ગુણાકારમાં ધારો કે આપણે cos x ક્યુબ નું પહેલું કરીએ આ m નું m રાખીએ તો પહેલા અહીંયા ખાસ ધ્યાન રાખવાનું cos નું થશે cos નું શું થાય તો માઈનસ sin કેટલું થશે માઈનસ sin x ક્યુબ થાય 12 ના વિધેયનું આ 12 નું છે x ક્યુબ m ના m અને હવે આ x ક્યુબ નું થશે તો x ક્યુબ નું કેટલું થાય ખબર છે એ x ક્યુબ નું કેટલું થશે 3x સમજજો બરાબર આ બે સંયોજનમાં છે આ બે સંયોજનમાં છે વચ્ચે ગુણાકાર છે આના વિધેય સ્વતંત્ર છે બાકીનું આ વિધેય m નું m શું લખીએ તો sin વર્ગ અને x ની 5 ઘાત m નું m ચલો વત્તા કરીને લખીએ ગુણાકારના નિયમ હવે શું m નું m તો cos x ક્યુબ m ના m શું m નું m cos x ક્યુબ કોનું કરવાનું આનું तो आम ध्यान रखियो 12 विधेय पहली आ 2 घात है sin स्क्वेर એટલે ઘાતનું કરવાનું ધ્યાન રાખજો ભૂલતા નહીં પહેલી ઘાત આગળ આવશે એટલે 2 sin x raised to 5 બરાબર છે આ રીતે ઘાતનું કર્યું ઘાત આગળ ઘાતમાં ઘટાડો sin ની જે 2 ઘાત હતી એ 1 ઘાત કરી હવે ઘાતનું પતી ગયું કારણ કે મેં તમને કીધું હતું કે જો આખા વિધેયની ઘાત આપી હોય તો આ ઘાત એ 12 નું વિધેય કહેવાય તો પહેલા ઘાતનું કરવાનું આધાર એમનો એમાં સાઇન જે છે હવે આ સાઇનનું કરવાનું કે ભાઈ સાઇનનું શું થાય તો સાઇનનું કોસ થાય તો શું લખીએ સાઇનનું કોસ અંદરનું વિધેય x રેઝ ટુ 5 એમનું બરાબર પહેલા ઘાતનું 2 ઘાત એક ઘટે એટલે સાઇન અંદરનું વિધેય બધું એમનું એમ હવે sin નું કરવાનું sin નું કેટલું તો cos અંદરનું વિધેય x રેઝ ટુ 5 એમનું એમ અને હવે x રેઝ ટુ 5 નું કરવાનું જે આપણે જાણીએ છીએ ઘાત આગળ અને ઘાતમાં ઘટાડો તો આ રીતે એનું વિકલન કરી શકાય તો બરાબર કેટલું આવ્યું લખીએ તો -3x² sin x ક્યુબ sin સ્ક્વેર x રેઝ ટુ 5 वत्ता કેટલા થશે 2 પછી 10x રેઝ ટુ 4 cos x ક્યુબ અને sin x રેઝ ટુ 5 cos x રેઝ ટુ 5 तो आटलू आनु विकलन थाय बराबर ध्यान राखी अने गणवानुं थाय कोई कॉमन काढे तो बराबर छे कि आ sin x क्यूब छे आ sin x रेज़ टू 5 छे शू बराबर छे आ sin वर्ग छे ए रीते कॉमन ले बराबर छे आ बंनेमां पण कोई कॉमन लेवानो प्रश्न रहतो नथी कारण के शुं छे आ sin x ની 3 घात छे आ sin x ની 5 घात छे એટલે આ sin ની આખી ઘાત નથી એટલે कॉमन નીકળવાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી આ બે પદ અલગ છે आ x क्यूब है ना x ની 5 घात है माटे एनु विकलन थशे ओके तो आ रीते आपणे दाखलो गणी शकीए बराबर ध्यान राखवानुं फरीथी एक एक्जाम्पल लईए एक्स्ट्रा समजाववा माटे एक धारो के लईए आवो एक्जाम्पल आपेलो y = हूँ तमने समजावुं बराबर आ रीते आपेलुं होय अहींया ध्यान राखो के sin वर्ग आ रीते आपेलुं होय x² + 4 समझवा माटे कि आनु विकलन करवानुं थाय तो शुं करवुं तो आनो अर्थ एवो थाय कि आवुं ज आपेलुं छे तमे आम लखो तो चाले sin शुं छे x² + 4 अने एनो ब्रेकेट स्क्वेर आ रीते आपेलुं छे बराबर छे आम आपेलुं छे वधु ख्याल लेवा माटे आ रीते तमे आ रीते लखो कि आ रीते लखो मूळ sin नो स्क्वेर छे
x² વત્તા 4નો આખા પદનો વર્ગ છે આ રીતે લખાય sin x² વત્તા 4નો બ્રેકેટ એના આ રીતે લખી શકાય sin² x² વત્તા 4. તો જ્યારે તમે આનું વિકલન કરો x ની સાપેક્ષ આપણે આનું x ની સાપેક્ષે વિકલન કરીએ સાપેક્ષે વિકલન કરતા શું આવે તો આ y નું શું થઈ જાય dy/dx થાય અહીંયા પેલું ઘાતનું થશે આ ઘાત આગળ આવશે એટલે ઘાત આગળ એટલે કેટલું થઈ જાય 2 અને આની ઘાત ઘટી જાય sin x² + 4 આ રીતે એની ઘાત કેટલી થઈ જશે 1 ઘાત આગળ આવ્યા અને ઘાતમાં 1 ઘટાડો કર્યો જે રીતે આપણે x⁵ નું કરીએ એ રીતે ઘાત આગળ અને ઘાતમાં 1 ઘટાડો ધારો કે કયું સૂત્ર તો આ રીતે કે ભાઈ x⁵n નું વિકલન શું તો n x⁻n - 1 આ સૂત્ર ઘાત આગળ લાવીશું અને ઘાતમાં 1 ઘટાડો કરીશું આધારનો હવે એનું પતી ગયું ઘાતનું હવે આ આધારનું કરવાનું તો એમાં હવે પહેલું કયું બહારનું વિધેય sin તો sin નું કરવાનું આ રીતે આપણે લખીશું cos અંદરનું વિધેય એમનું એમ x² વત્તા 4 ઓકે પહેલા ઘાતનું કર્યું હવે sin નું cos કર્યું અંદરનું વિધેય એમનું એમ અને હવે x² વત્તા 4 નું કરવાનું ગુણ્યા કરીને તો x² નું કેટલું 2x ઘાત આગળ અને ઘાતમાં ઘટાડો અને 4 નું 0 આ પ્રમાણે એનું વિકલન થાય આ બરાબર ધ્યાન રાખવા બરાબર તો આ રીતે હોય તો આ પ્રમાણે કરી શકાય પણ જો આવું હોય તો ના કરાય એક બીજો એક્સ્ટ્રા એક્ઝામ્પલ લઈએ આવો એક્ઝામ્પલ લઈએ કે y = sin આની આ વસ્તુ આમ આપેલી હોય x² વત્તા 4 નો વર્ગ તો આ જે છે sin આ જે x² વત્તા 4 નો વર્ગ છે એના બરાબર આવું ના લખાય ભાઈ sin x² વત્તા 4 નો વર્ગ આવું લખી શકાય નહીં આ ખાસ યાદ તમારે રાખવાનું ના લખી શકાય આ ખાલી આટલાનો જ વર્ગ છે x² વત્તા 4 નો જ વર્ગ છે sin નો વર્ગ નથી તો પછી એમાં આ પ્રથમ ઘાતનું કરવાનું નહીં બહારનું વિધેય sin થઈ જાય બહારનું વિધેય કયું થઈ જાય sin અને અંદરનું વિધેય આ વર્ગવાળું થઈ જાય આ તો આખાની ટોટલ બ્રેકેટ્સ પહેલા તો એટલે બે બધાનો વર્ગ હોવાથી બે બહારનું વિધેય થયું માટે પહેલા ઘાતનું કર્યું અહીંયા પહેલા ઘાતનું ના થાય બહારનું વિધેય sin છે એટલે પહેલું એનું વિકલન કરીએ આપણે તો dy/dx અહીંયા પહેલું sin નું થશે cos અને અંદરનું વિધેય છે ને x² વત્તા 4 નો વર્ગ એમનું એમ જ રહે એ અંદરનું છે આ બહારનું આ અંદરનું હવે આપણે અંદરનું ગુણાકાર કરીને કરીએ તો હવે ઘાતનું થશે અંદરનામાં જોઈએ તો આની આખી ઘાત છે એટલે ઘાત આગળ અને ઘાતમાં ઘટાડો કરીએ તો ઘાત આગળ અને ઘાતમાં ઘટાડો કરીએ 2x² + 4 એની કેટલી ઘાત થઈ જાય 1 આની ઘાત 2 હતી તો ઘાત આગળ આવ્યા અને ઘાતમાં 1 ઘટાડ્યો એટલે 1 વધ્યો અને હવે અંદરના વિધેયનું કરવાનું તો x² નું 2x અને 4 નું 0 આ રીતે થાય તો આ બરાબર ધ્યાન રાખવાનું આ અંદરનું આ બહારનું છે આ કયું બહારનું વિધેય છે આ બહારનું વિધેય છે અને આ જે રહ્યું આખું અંદરનું વિધેય છે અંદરનું વિધેય અને અંદરના વિધેયમાં પાછો આ વર્ગ રહ્યો ને એ બહારનું વિધેય કહેવાય આ કેવું છે અંદરનું વિધેય તો આ પ્રમાણે આ બંનેમાં વેરિએશન છે મેં બરાબર સમજાવ્યું છે ને આ રીતે દાખલાની ગણતરી કરવાની આ આખો x કહીએ તો x નો વર્ગ એનું વિકલન 2x થાય તો ઘાત ઘટાડી આગળ આવીને 1 ઘટાડવાનું કઈ રીતે જુઓ આ રીતે કે d/dx x² + 4 નો વર્ગ તો પહેલા ઘાતનું કરીએ તો ઘાત આગળ અને એ ઘાતમાં કેટલા ઘટાડવાના 1 ઘટાડવાના ઘાતનું થઈ ગયું ગુણ્યા કરી અંદરનું તો x² નું
2x થાય, ઘાત આગળ, ઘાતમાં ઘટાડો, 4 નું 0, તો કેટલું થયું 2x² પ્લસ 4n1 અને ગુણ્યા 2x. તો આ સમજૂતી છે, તો આટલું એનું વિકલન થાય. તો બહારનું અંદરનું હવે તમને આવડશે, બરાબર છે. તો એ ખાસ ધ્યાન રાખીએ. બુકનો છે 2 અંડર રૂટમાં cot x, કે ભાઈ આનું વિકલિત શોધો. તો આપણે ધારી લઈએ કે ધારો કે શું, તો y ઇઝ ઇક્વલ ટુ 2 અંડર રૂટમાં cot x². આ કોટ ખાલી x² ની ઘાત છે બે, આ x ની બે ઘાત છે, કોટની નથી. એટલે અહીંયા જ્યારે વિકલન કરો એટલે આ બહારનું છે અને આ અંદરનું છે, એ ધ્યાન હોવું જોઈએ. પણ પેલા વર્ગમૂળનું કરવાનું. હવે દરેકે જાણે છે કે d/dx આ રીતે √xy એનું વિકલન શું થાય, તો 1/2 √x થાય. આ બધાને ખ્યાલ છે. તો આના આખો x કહી દો, તો x ની સાપેક્ષે વિકલન કરતા y નું શું થશે, dy/dx 2m ના m. આ વર્ગમૂળનું વિકલન શું થાય, જો x માં કોઈ ફેરફાર થતા નથી, આ √x m ના m જ આવે છે. આ √x નું વિકલન તમે જુઓ, √x નીચે m ના m આવે છે. તો આના આખો √x સમજી લો, આના જેવું પદ સમજી લો, આના આખો x કહી દો, તો શું થાય, તો 2 ગુણ્યા 1/2m ના m અને √x એટલે cot x². cot, તો આ કોનું વિકલન કર્યું, વર્ગમૂળનું કર્યું. માત્ર આ વર્ગમૂળનું વિકલન શું થાય, આ વર્ગમૂળનું કર્યું. બાકી બધું એમનું એમ છે. 2m ના m, cot x² m ના m. આ વર્ગમૂળનું શું થાય, 1/2 વર્ગમૂળ. જેમ કે આ વર્ગમૂળનું શું થાય, તો 1/2 ખાલી આ વર્ગમૂળ x m ના m. તો આ વર્ગમૂળનું આપણે પહેલું કરવાનું છે કે ભાઈ આ વર્ગમૂળનું શું થાય, તો 2 તો m ના m, આ 1/2 પણ m ના m. આ વર્ગમૂળનું જે વર્ગમૂળમાં cot x² છે એમનું એમ સમજો બરાબર. √x નું વિકલન 1/2 √x થાય, તો √cot x² નું વિકલન 1/2 √cot x² થાય. આ સૂત્ર પ્રમાણે હવે કોનું કરવાનું રહ્યું, તો આ કોટનું. આનું પતી ગયું, આ વર્ગમૂળનું પતી ગયું. હવે આ કોટનું આવ્યું, કારણ કે આ વર્ગમૂળ બહારનું વિધેય છે, તો આપણે એનું કર્યું. હવે કોટનું શું થઈ જાય, તો માઇનસ cos x² x². કોટનું કેટલું થાય, તો માઇનસ cos x². આ કોટનું થાય માઇનસ cos x². અંદરનું વિધેય એમનું એમ. અને હવે આપણે x² નું કરીએ તો 2x. તો આ 2 તો કેન્સલ થઈ જાય. તો ઉપર કેટલું આવ્યું લખીએ, તો -2 cos x² -2x cos x² x² અપોનમાં અંડર રૂટમાં કેટલું, તો cot x². તો આ રીતે ગણવાનું થાય. ખ્યાલ ના આવે તો સમજીએ. એક બીજું એક્ઝામ્પલ લઈએ સમજૂતી માટે. તમને એમ પૂછે કે ભાઈ √cos x નું વિકલન કેટલું, √cos x નું વિકલિત શોધો. નું વિકલિત શોધો. તો જો તમે આને y કહેતા હોય કે y ઇઝ ઇક્વલ ટુ √cos x, આ રીતે તમે લેતા હોય, તો જ્યારે પણ આનું આપણે વિકલન કરીએ x ની સાપેક્ષ dy/dx, એટલે આ √cos x નું શું, તો આ સૂત્ર પ્રમાણે 1/2 કરીને જે છે એનું એ વર્ગમૂળમાં cos x. આ યાદ રાખો. તો આપણે કહી શકીએ કે નહીં, આ √cot x² નું શું, તો 1/2 √cot x². જેમ √cos x નું 1/2
ટુ રૂટ કોસેક્સ અને હવે આ કોસેક્સનું કરવાનું અંદરના વિધેયનું તો માઇનસ સાઇન એક્સ. આપણે આ વર્ગમૂળનું કરીએ છીએ, આ ખાસ ધ્યાન રાખજો. અથવા આ રીતે ગણાય કે તમે આ વાય બરાબર જે રૂટ કોસેક્સ છે કે નહીં એને ઘાતમાં લખીએ તો કેવું થાય ભાઈ? કોસેક્સની 1/2 થાય. અને હવે તમે એનું વિકલન કરો એક્સની સાપેક્ષે કે ભાઈ એક્સની સાપેક્ષે શું કરીએ? વિકલન કરતા આનું એક્સની સાપેક્ષે વિકલન કરીએ એટલે ડીવાય બાય ડીએક્સ થાય. હમણાં કરીએ પ્રમાણે ઘાત છે આખી બ્રેકેટ તો પેલું ઘાતનું થાય તો ઘાત આગળ અને ઘાતમાં ઘટાડો કેટલો? તો -1 જેટલો. ઘાતનું પતી ગયું. હવે અંદરનું વિધેય કોસેક્સનું કેટલું થાય? તો કોસેક્સનું આપણે જાણીએ છીએ -sin x. જો પહેલા ઘાતનું કરવાનું, ઘાત આગળ, ઘાતમાં ઘટાડો અને પછી અંદરના વિધેયનું -sin. તો કેટલું આવ્યું આ લખીએ તો 1/2 કેટલા આયા કોસેક્સની -1/2 -sin x. આને નીચે લઈ લઈએ તો ઉપર કેટલું થશે? -sin x થાય. નીચે છેદમાં 2 અને આ છેદમાં જાય એટલે ઘાત ધન થઈ જશે +1/2 ઘાત થાય -sin x 2. આ શું છે? તો એને વર્ગમૂળ કહેવાય cos x. આ રીતે આખું સમજી શકાય. પણ આ સીધું છે, આપણને ખબર છે. જુઓ બીજો એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ રૂટ એક્સનું વિકલિત શોધો. રૂટ એક્સનું વિકલિત શોધો તો આ વાય બરાબર શું છે? રૂટ એક્સ છે એટલે વાય બરાબર કેટલા થાય? એક્સની 1/2 થાય. એનું વિકલન કરીએ એક્સની સાપેક્ષ. શું કરીએ? એક્સની સાપેક્ષ વિકલન કરતા ચલો આનું એક્સની સાપેક્ષ વિકલન કરીએ એટલે વાયનું શું થઈ જશે? વાયનું એક્સની સાપેક્ષ ડીવાય બાય ડીએક્સ. અહીંયા ઘાતનું થશે તો ઘાત આગળ અને ઘાતમાં 1 જેટલો ઘટાડો. પછી આ એક્સનું થાય જેમ આપણા કોસેક્સનું -sin x માં એક્સનું થાય પણ આ એક્સનું એક્સની સાપેક્ષે 1 થાય તો બરાબર કરીને લખી શકીએ 1/2 એક્સની કેટલી ઘાત? તો -1/2. તો 1/2 છેદમાં લઈ લઈએ આને એટલે બરાબર કરીને 1/2 રૂટ એક્સ. પણ આપણે સીધું લખીએ છીએ. સીધું શું થાય? આમ સીધું એટલે કે ટૂંકમાં આવું લખાય. ટૂંકમાં શું લખાય કે રૂટ એક્સનું વિકલન કેટલું? d/dx. રૂટ એક્સનું વિકલન કેટલું? તો સીધું આવું લખાય 1/2 રૂટ એક્સ. આ ટૂંકમાં કે જેથી આપણે કરી શકીએ. આટલી બધી મજૂરી કરવી પડે નહીં. આમ આટલી મજૂરી કરીએ ત્યારે આપણને જવાબ મળે. તો એમાં આ ને રૂટ cot x સ્ક્વેરનું કેટલું? તો 1/2 રૂટ cot x સ્ક્વેર. પછી કોટનું કરવાનું -cos x સ્ક્વેર. અંદરનું વિધેય x સ્ક્વેર એમનું એમ અને છેલ્લે x સ્ક્વેરનું 2x. તો આ લિંક જળવાવી જોઈએ. પહેલા ઘાતનું એટલે કે આ જે વર્ગમૂળ છે એનું કર્યું, પછી કોટનું તો -cos x સ્ક્વેર કર્યું અને પછી x સ્ક્વેરનું તો 2x કર્યું. આ રીતે મૂકીએ એટલે મળી જાય. તો આ બધું સમજૂતી માટે છે. આ બધું સમજૂતી માટે. આ બધા જે દાખલા છે એ સમજૂતી માટે છે. એ આપણને ખબર હોવી જોઈએ. 47 મિનિટ પતી.